પિકનિકમાં એવું લાગે કે તમે અઠવાડિયું સામાન લઈને આવ્યા હો ક્યાંક રાજકોટથી અમદાવાદ રહેવા અથવા તો રાજકોટથી સુરત રહેવા ગયા હોય. આખું કિચન ભેગું છે, છોકરાઓનું ઘોડિયું ભેગું છે, બેટ ભેગું છે. લોકો અહીંયા પત્તા રમે છે. આ બધાય પત્તા રમે છે કેનેડામાં. ને મિસ્ટી બ્લુ જેસ, આ બ્લુ જેસની ટીમ છે, એની ટોપી. અહીંયા ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરો ચાલે છે, લાઈવ શો છે. અને આપણા મેઇન બ્લોગર તરફ આપણે જઈ રહ્યા છીએ. બ્લોગર, તમારું શું કેવું છે? આપણે મામી, તમારે કંઈ નવું એડ કરવું છે હવે આમાં? કે આમાં તમે બોલી શકો છો નવું એડ? અમે બધું બતાવ્યું, ભીખુદાનભાઈ ગઢવી બતાવ્યા, પત્તા રમે બતાવ્યા, અને આ હા આજ સાંજ સુધી રોકાવાનું છે. આટલો 2 ટાઈમનું ફૂડ સાથે, એના માટે ચૂલો બી છે. જો આ સાયકલમાં અને જો અહીંયા બી લોકો પડે છે, એટલે એવું જરૂરી નથી કે લોકો પડે એટલે એને કંઈ થાય, ઊભા થઈ જાય છે. પણ ધેટ્સ અ લાઈફ, રાઈટ? પડવું અને હા હા, બાળકોને ફ્રીડમ વધારે હોય છે અને એને પોતાનું થિંકિંગ કરી શકે છે. અને આ જેનિલ આવ્યો છે, નાઈને આવ્યો છે. જેનું તારે શું કેવું છે જેનિલ? તારે ઠંડુ હતું એનું એવું કેવું છે? પાછળ લેક આવેલું છે, કેનેડાનું લેક છે. આ મોટામાં મોટું લેક છે અને અહીંથી ક્લિયર ડાઉનટાઉનનો વ્યૂ આવે છે. જો સામેથી આવે છે અને સીએન ટાવર દેખાય છે. સીએન ટાવર દેખાય છે અને સરસ વ્યૂ આવે છે. એટલું મસ્ત વેધર છે ને કે એમ થાય કે આપણે આમ કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા હોય, એટલો સરસ વ્યૂ છે. વિઝિટરને કેનેડા સારું લાગે છે અહીંયા. અને જો એ બધું જ અહીંયા સેફ હોય છે, પાથવે બી સેફ હોય છે, ફાઉન્ટેન હોય છે, અને વિઝિટરનો ચહેરા પર તમે જોઈ શકો છો જેટલો આનંદ છે. અને જો અહીંયા પાર્કની જરીશભાઈ શું વિશેષતા છે કે અહીંયા બધા જે આવેલા હોય ને એ પોતાની ઘરેથી ખૂબ સામાન લઈને આવ્યા હોય અને એટલું સરસ મેનેજ કરે ને, ચેર, ટેબલ, ઇવન કંઈક આઈટમ લઈ આવ્યા હોય તો એનું કુલિંગ સિસ્ટમ હોય, ગેસ સિસ્ટમ હારે હોય. એટલે એ એક જોવાની છે ને કંઈક અલગ જ એક્સપિરિયન્સ થાય. અને અહીંયા બાળકો સેફ નાય છે, એન્જોય કરે છે, અલગ અલગ રમતો છે. અને ઘરેથી બધા બહુ ખૂબ બધું લઈ આવ્યા એન્જોય કરવાનું બાળકોનું. પછી અહીંયા આઈસ્ક્રીમ ટ્રક હોય છે કે જેમને આઈસ્ક્રીમ અહીંયા તમારે બહાર ના જવું પડે ચાલીને જાજુ. આઈસ્ક્રીમ કેન્ડીનું પેલું શું એને ટ્રક કહેવાય કે આઈસ્ક્રીમ ટ્રક? યા હા, આઈસ્ક્રીમ ટ્રક કે ચાલો જો સામે આઈસ્ક્રીમ ટ્રક. યા હવે આ સાઈડ અમે જઈએ છીએ જ્યાં અમારું ફેમિલી બધા સાથે આવ્યા છે. યા અને એટલું સારું લાગે છે બધા વિઝિટરોને કે ભાઈ બહુ મજા આવે છે. અને જેનિશભાઈ આપણને હેલ્પ કરાવે છે. બધાને હેલ્પ કરાવું છું કે તેનાથી તમે લોકો વધારે અહીંયા આવો અને કેનેડાની ઇકોનોમીને સપોર્ટ. આ બધા અમારા ફેમિલી મેમ્બર છે અને અહીંયા બધા ચશ્મા બી સારા પહેરતા હોય છે. આ બધી ભાણેજો છે, ભાણેજને સાડલો આપેલો છે $500 અને આ એની એક વહુ છે અને આ એક બીજી વહુ છે અને આ દીકરી છે. સાડલો લેવા માટે આને આ જમાઈ છે જે હવે ડોક્ટર છે, કોઈને બી અહીંયા જરૂર હોય. અને બીજા 2 જમાઈ ઓકે. અને આ મિસ્ટી છે. ઓકે.
હવે અમે આગળ જઈ રહ્યા જ્યાં વધારે તમને ઇન્ફોર્મેશન મળશે. ઝાડ બહુ સરસ છે જનીશભાઈ, ઝાડ બતાવી દો. અને જો અહીંયા સેફલી નણંદ છે, નણંદ ભોજાઈ મળેલા છે, અને આ નણંદનો છોકરો. અને અહીંયા બાર્બીક્યુ બધા લોકો કરતા હોય છે. ચૂલા જેવો ધુમાડો છે. હા, આપણે જે જૂના જમાનામાં ચૂલા. અને જો આ ઝાડ આટલું મેચ્યોર અને પડી ગયું તો બી એને મેન્ટેન રાખે છે, રાઈટ? એવું નહીં કે બધું એને ફેંકી દેવાનું. બાળકો રમી શકે અહીંયા. યા. ઇવન મોટા પણ ચડતા હોય ને મજા કરે છે. અને અહીંયા જો બહાર ના જવું પડે એટલે નાના નાના આવા સ્ટોર બી હોય છે અને કેટલા ક્લીન હોય છે, રાઈટ? અને કચરો જોવા નહીં મળે ત્યાં. લોકો બર્ડ સાથે એના એનિમલ સાથે અહીંયા બેઠા હોય છે. અહીંયા બધા સામાન લઈને આવ્યા છે પણ તો બી એને બધું ક્લીન રીતે રાખેલું છે, રાઈટ? કોઈ કચરો બિલકુલ અહીંયા એની ડિસિપ્લિનમાં લોકો આટલી પબ્લિક છે ને પણ બિલકુલ કચરો નહીં, ડિસિપ્લિન, ફૂલ ઓક્સિજન અને વેધર છે ને ખરેખર. સ્કાય પણ જોવો તમે કેટલી ક્લીન છે, રાઈટ? વૃક્ષો બી એટલા જ નીટ અને ક્લીન. જો સામે ડોગી જાય છે, અલગ અલગ પ્રકારના ડોગ જોવા મળે અહીંયા પાર્કમાં આવીએ ને. અને મને છે ને ડોગ જોવા બહુ ગમે. અને અહીંયા જો બધા ક્લિનિંગ માટે બી આવા કચરા ટોપીના પેલા હોય છે, રાઈટ? એટલે કોઈ પણ નીચે એક કચરો તમને ના જોવા મળે. રોડ પર બી એકદમ ક્લીન હોય છે. સૂકો કચરો અને ભીનો કચરો એ પણ અહીંયા અલગ હોય છે પાર્કમાં. આપણે જે ઘરે કરીએ ને એક સિસ્ટમ અહીંયા પાર્કમાં ફોલો કરવાની હોય. અને આ પાર્કિંગ બી તમે જોઈ શકો છો, એકદમ સેફ. ડ્રોપ ડાઉન થઈ લોકો ત્યાંથી ચાલતા થઈ જાય છે. છોકરાઓ માટે આવું સ્ટોલર હોય છે, એની અંદર સેફલી બેસે છે. આ એક કોમર્શિયલ છે કે ટાઈપની દુકાન, એટલે એ પોતાના અહીંયાથી આપણે કંઈ ખાવું હોય તો. હા હા. જેવી લારી હોય ને એવું અહીંયા એક કેન્ટીન છે. અને અહીંથી તમારે બીચમાં જવાનો બી રસ્તો એટલો વ્યવસ્થિત સ્લોપવાળો બનાવ્યો છે એટલે કોઈને કંઈ સેફલી તે જઈ શકે. યા. અને આ તો ઘરેથી બધા પોતપોતાની રીતે આવી નાના મોટી સાઈઝની છતરીઓ લઈ આવેલા હોય. કારણ કે અહીંયા તડકો બહુ લાગે. અહીંયા સમર છે તો બધાને તડકો લાગે છે. સમરની લોકો રાહ જોતા હોય, જ્યારે સમર આવે ત્યારે કમ્પ્લેન કરે છે. જે સમર કેવો હોય જેનિશભાઈ, અહીંનો ત્યાંનો વિન્ટર ઇન્ડિયાનો. હા, એ વાત સાચી છે. ઇન્ડિયાનો વિન્ટર. આપણે આ બાજુ જઈએ વચ્ચેથી એકવાર જવાની ઈચ્છા ધરાવે છે. અને જો અહીંયા વચ્ચે વોશરૂમ હોય છે એટલે કોઈને બી કંઈ ચેન્જ કરવા હોય કપડાં આ તે, હા, નાવું હોય તો બી કરી શકે છે. મોટું ફેમિલી અને જુદા જુદા કલ્ચરના લોકો અહીંયા હોય છે. અને દેશના કલ્ચરના લોકો હોય છે. મલ્ટી કલ્ચર ફેમિલી માટે બહુ જ વખણાય છે. અને મલ્ટી કલ્ચર છે ને પણ શાંતિ એટલી છે. બધા સૌની રીતે લાઈફ જીવતા હોય છે. વચ્ચે વચ્ચે લીલી જગ્યા આવે છે. ખાસ તો એક જો અહીંના વૃક્ષો જુઓ, બે મહિને વૃક્ષો અલગ અલગ કલર બદલતા હોય, અલગ અલગ એનું આ જે જોવાનું છે ને એ ખરેખર મને નવાઈ લાગે. 1 મહિના પહેલા જનીશભાઈ યલો કલર હતા ફ્લાવર. હા, એટલે એ ફોલ પછી હવે સ્પ્રિંગ આવે. હા, અને સપ્ટેમ્બરમાં તો બધું આખું ઝાડવા બધા જતા રહેશે. અને ઝાડ એના શેપ એવા હોય આપણને એમ થાય કટિંગ કરેલું છે, કુદરતી રીતે એવા શેપ હોય છે. અને જુઓ અહીંયા ક્રિકેટ બી લોકો રમે છે હવે. અને આ વોશરૂમ જે તો આપણે વાત કરી હતી એ નાના એવા આવા વોશરૂમના સ્ટોર હોય છે. આ સ્પ્લેશ પેડ કહેવાય છે કે ત્યાં પાણી તમે સ્વિચ દબાવો એટલે પાણી આવવા માંડે છે અને પછી પાણીમાંથી તમારે છોકરાઓ અહીંયા રમતા હોય. અને અહીંયા જો બધા જેન્ટ્સ ગ્રુપ બી બધા વાતો કરે છે. યા, ચલો બધાને આનંદ મળ્યો હશે એવી સાથે
અમે પેલી બતાવી દઈએ એકવાર બતાવી દઈએ છીએ આઈસ્ક્રીમ ટ્રક આઈસ્ક્રીમ ટ્રક જઈ રહ્યા છીએ. આ આઈસ્ક્રીમ ટ્રક એની અંદર રેડીમેડ આઈસ્ક્રીમ. આ લોકો ક્રિકેટ રમે છે જે ઇન્ડિયન કલ્ચર આરે કનેક્ટેડ રહે છે. અને નાના પાર્કમાં જેની સ્પેસ આ રીતે આઈસ્ક્રીમ ટ્રક આવે છે ઓકે. અડધી કલાક માટે હોય છે. અડધી કલાક માટે આવે ટ્રક આ રીતે અને બધા બાય કરે કેમ અને અહીંયા કેશ સિસ્ટમ છે જ નહીં, બધું ક્રેડિટ કાર્ડથી તમે જોઈ શકશો મશીન. એટલે તમારે કંઈ પૈસા ખોવાની કંઈ ચિંતા જ નહીં. અમારા જેવાને પ્રોબ્લેમ થાય છે અચ્છા. કેશ સિસ્ટમ છે એટલે તમારે હવે જો કે કાર્ડ આપી દીધું હોય હા બસ એટલે કાર્ડ અને પેલું પ્રીપેડ કાર્ડની બી સિસ્ટમ છે એ બી આપણે હવે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે નેક્સ્ટ થોડાક મહિનામાં. તો વાંધો નહીં આવે વિઝિટર. અહીંયા જો એક ઇવેન્ટ છે રાઈટ, બધા આવ્યા છે ફેમિલી અને એ પોતાનું કોઈ બર્થડે પાર્ટી અથવા બેબી શાવર કોઈ બી હોય તો અહીંયા એ ઉજવી શકે છે. પાર્કિંગ પેઇડ હોય છે ઘણીવાર અને ઘણીવાર ફ્રી હોય છે ને આપણે. હા, અને અહીંયા પિકનિક એરિયાના બધા રૂલ્સ બી બધી જગ્યાએ લગાવેલા હોય છે રાઈટ, કે તમારે ક્યાં અવાજ નહીં કરવાનો, કોઈને ડિસ્ટર્બ ના થાય, સ્મોક નહીં કરવાનું, લાઉડ નોઇઝ, કૂતરાને બધા કચરો ફેંકવાનો, કોઈ પણ ઇમરજન્સી હોય તો તમે ફોન કરી શકો છો અહીંયા. અને આ જે એક ટીચરવાળાને પ્રાયોરિટી અપાય આ બધું ઘણું એ સિસ્ટમ અહીંયા જોવા મળે. અને આ બર્થડે પાર્ટીનું કોઈ સેલિબ્રેશન છે તો એનું બધું આખું ડેકોરેશન કર્યું છે અને એ પોતાના એરિયામાં આખું વેરી નાઇસ ડેકોરેશન કરેલું છે. પાર્કમાં બાકડાઓ ખૂબ આવેલા હોય અને એ આપણે જાતે આવી રીતે એડજસ્ટ કરી શકીએ. પાર્કમાં એવી વ્યવસ્થા હોય છે એક જ જગ્યાએ હોય ને તો આપણે એડજસ્ટ કરી લઈએ. અને આ પર્સનલ લોકોની બોટ હોય છે. કદાચ મને એવું લાગે છે કે બર્થડેનું સેલિબ્રેશન થાય છે યા અથવા તો કોઈનું ફેમિલી ફંક્શન હોય છે. તો તમે જોઈ શકો છો કે લોકોએ મહેનત કરીને સારું એવું કામ કરેલું છે અને બધા ફ્રેન્ડલી હોય છે અને બધા અને આ રીતે બધા ઝૂલા બી બાંધે છે લોકો, એટલે તમે રિલેક્સેશન વીકેન્ડમાં કરી શકો. અહીંયા બાર્બેક્યુ છે આ અને તો બી તમે જોઈ શકો છો કે આજુબાજુ કોઈને ડિસ્ટર્બ ના થાય એ રીતે. અને આ ઝૂલો સામાન ઉચકતું નથી. જો આ રીતની ટ્રોલી હોય, હા સામાનની હંમેશા ટ્રોલી હોય છે. આપણે કેવું હોય કે બેગ પાછળ લઈને આવીએ, હા અહીંયા ના સિસ્ટમ મેં જોઈ એટલે લોકોને અહીંયા ઈઝી કઈ રીતે ઈઝી કઈ રીતે બની શકે એના માટેનું કરતા હોય છે. અને આ જો સાયકલ, લોકો સાયકલમાં આ રીતે આવી સાયકલ લઈને જતા હોય છે ઇલેક્ટ્રોનિક. ઓકે, ઓકે. લોકો બધા ક્યુરિયસ બી હોય છે અને જો મ્યુઝિક સિસ્ટમ બી અહીંયા લઈને આવે છે રાઈટ, એટલે પણ તો બી એનો અવાજ બી એના એરિયા પૂરતો જ હોય છે, વધારે નથી હોતો. હા, આ બીચ છે. સામે ટોરેન્ટો દેખાય છે એ આપણે બતાવી દઈએ. આ તમારે નહીં તો કેશોદથી વંથલી જેટલું ડિસ્ટન્સ હશે પણ તો બી ક્લિયર દેખાય છે. 22 કિલોમીટરનું ક્લિયર ડિસ્ટન્સ તમને સ્કાય ક્લિયરના કારણે અને પેલાના કારણે એકદમ ક્લિયર દેખાય રાઈટ. અને અમે અહીંયા કેવી રીતે આવ્યા છીએ, અલગ અલગ સિટીમાંથી આવ્યા છીએ અને અમે આ ડેસ્ટિનેશન પસંદ કરીને અમે એક જગ્યાએ મળ્યા છીએ. હા, અહીંયા તમારે થોડુંક આગળ જશો, અહીંયા લાઇટ વધારે આવે એટલે બધું ક્લિયર દેખાય, એટલા માટે અમે આગળ જઈ રહ્યા છીએ. હા, હવે બરાબર આ સાઈડ જોઈને તમે કારણ કે જો આટલો ક્લિયર
સનસાઇન છે રાઈટ. અહીંયા તમે જુઓ તો એકદમ છાંયો છે. જો અમે ગુજરાતી ફેમિલી છીએ ને તો અમે અલગ અલગ ડેસ્ટિનેશનમાંથી આવ્યા છીએ. માર્ખમ છે, હેમિલ્ટન અને પેલું કયું તમારું બ્રામ્પટન. બ્રેમ્પટન. હા. બ્રેમ્પટન 3-4 સિટીમાંથી અલગ અલગ મિસિસાગા, મિસિસાગા, કોઈ બર્લિંગ્ટનથી આવ્યું છે, 4-5 સિટીમાં હેમિલ્ટનથી અને ત્યાં દેખાય છે એ ટોરન્ટો છે. અહીંથી તમને દેખાય છે જે CN ટાવર. પ્રાઇવેટ બોટ. આ પ્રાઇવેટ બોટ હોય છે. હા, બધાની અને પોતાની બોટ ડોકમાંથી તમે ઉતારી શકો છો, લગાવી શકો છો. ચલો, તમને નવા ન્યૂઝ માટે પાછા જોતા રહેજો બ્લોગ. અને આજે બધાનો આભાર. જેનિશભાઈને ખૂબ થેન્ક યુ. તે અહીંના પ્રોપર છે એટલે એણે બહુ ઉત્સાહ બતાવીને કીધું કે મામી ચાલો મારે કંઈક અહીંનું કેવું છે. એટલે મને ખૂબ મજા આવી અને તમને પણ ખૂબ જ જાણવાનું મળ્યું હશે. તો ચાલો ફરીને આપણે આવા જ વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.